તો ઇન્દ્રિયો, અંતઃકરણ આદિક જે માયાના ગુણ, તેની જે ક્રિયા, તેને પોતે દાબીને વર્તે, પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં, ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે. જે ક્રિયા કરે એમાં ભગવાનનો સંબંધ લાવે છે. એ ભગવાનના ભાવથી અને ભગવાનની ભાવનાથી નીતરતી હોય એવી ક્રિયા કરે. માલિપા હોય તો નીતરે ને, હું નીતરે. માલિપા જો ભગવાનની અને લગ્ન લાગી હોય તો ક્રિયામાં દેખાય ને નીતરે. નો માલિપા ન હોય તો માળામાં હું નીતરે, માળામાં હું નીતરે. માલિપા જ ભાવના ન હોય તો માળામાં શું કરે? માળા હું એને કરી દે. હા તો પછી ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે, ને પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય, ને પોતાને બ્રહ્મરૂપ માને, ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. પોતાને બ્રહ્મરૂપ માને અને તોય બીજાનો સેવક માને. ઉપાસના કરે એટલે સેવક થાય. પોતાને બ્રહ્મરૂપ માને અને તોય બીજાનો સેવક માને. તો બીજાને સેવકો તરીકે એપોઇન્ટ કરી લે તો ન થાય. બીજાની સેવામાં એપોઇન્ટ થઈ જાય તો એ ભગવાન જેવો થાય. બીજાની સેવામાં એપોઇન્ટ કરી લે થોડાક ને, જાજા જો સગવડતા હોય તો જાજાને એપોઇન્ટ કરી લે, તો જાજાજીની સેવા કરી તો ભગવાન જ હોય. તો ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે, ને પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય, ને પોતાને બ્રહ્મરૂપ માને, ને પોતાને બ્રહ્મરૂપ માને, ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા, ને દેવ જેવા પણ ન જાણવા. કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં. એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા, ને દેવ જેવા પણ ન જાણવા. કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ, તેને એવા સંતની સેવા કરવી, અને એવા સાધુ ગુણે યુક્ત જે બાઈ, તેની સેવા બાઈને કરવી. પછી શ્રીજી મહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચ વિષય કરીને બંધન થાય નહીં. પણ કોઈક દેશકાળને યોગે કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચ વિષય બંધન ન કરી શકે તે પુરુષ કેવો હોય તેના લક્ષણ કહો. બોલે પણ પ્રશ્ન શું હતો આગળ? આપણા સંત વર્તમાનમાં રહેતા હોય તો પણ એને એવું કયું લક્ષણ છે કે એને દેશકાળે પણ બરાબર ન થાય એવું નતું, પણ શબ્દ બીજો હતો. ધર્મમાંથી ડગે નહીં. ધર્મમાંથી ડગે નહીં, મહારાજની આજ્ઞામાંથી ડગે નહીં. તો મહારાજની આજ્ઞાની ખટક હોય તો ન ડગે. આમાં શું કીધું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય ને આસ્તિકપણું હોય છે, આ લોકમાં જે સારું નરસું કર્મ કરે છે તેનું જે સારું નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે. એ આસ્તિકતા છે. ઓલી જેમ આસ્તિકતા છે. સાધુમાં સાધુ બુદ્ધિ રહે એ આસ્તિકતા કહેવાય. સાધુમાં સાધુ બુદ્ધિ આપણા જેવાય નથી તો એ આસ્તિકતા ન કહેવાય. સાધુમાં આપણા કરતા બેટર છે એવું જેને થાય તો એને આસ્તિકતા કહેવાય. અને આ પણ એક આસ્તિકતા છે. આપણે હાથને પાતાળે હંતાઈને કોઈ પણ ક્રિયા કરી, નબળી ક્રિયા કરી તો એનું ફળ કોને ભોગવવાનું? કોને ભોગવવાનું? કોઈ ભાડ્યું ન હોય તોય ભોગવવાનું. ઈ મનાઈ જાય તો મારે ક્યાં તો એ ખોટું કરે જ નહીં. ફળ ભોગવવાનું હોય છે
એ વ્યાજ સહિત ભોગવવાનું હોય છે. કોઈ હોય એટલું જ નથી ભોગવવાનું હોતું. અને કોઈ વ્યાજ સહિત તમારી પાસે પૈસા હોય તમે વ્યાજે પૈસા લ્યો તો ટેક્સ ભરવો પડતો હોય તો લ્યો વળી. એટલે એને આસ્તિકતા કહેવાય. એના દિલમાં એના જીવમાં મનાય કે કોઈ પણ તો પછી અહીંયા સત્સંગમાં રહ્યો હોય ત્યારે ખોટું ન કરે એવું નહીં. ગમે ને બહાર જાય તો ન કરે મહારાજ કે. એને ખબર પડી ગઈ હોય કે સત્સંગમાં જે ખોટું કરે છે એને એનું ફળ ભોગવવું પડે છે, બહાર જાય તો ન ભોગવવું પડે એવું હોય ને. કે ગમે અમુક જગ્યાએ જાય તો ન ભોગવવું પડે એવું હોય. કોઈ ભગવાનનો દીકરો હોય તો કેમ નથી હોતો? ભગવાનનો દીકરો હોય તો કેમ નહીં, પણ એને ભોગવવું પડે અને વ્યાજ સહિત ભોગવવું પડે. વ્યાજ સહિત એને ભોગવવું પડે. એવું જો જીવમાં ગ્રંથિ પાડે તો મહારાજ કે ગમે ને જાય તો એને પંચ વિષય પરાભવ ન કરી શકે. એને દેશકાળ પરાભવ ન કરી. પંચ વિષય એટલે દેશકાળ. એને દેશકાળ નો પરાભવ કરી શકે. મહારાજે કેવી ચાવીઓ દીધી છે. લાજ હોય આપણે ભગવાનને હું મોઢું દેખાડશું, આપણા ગુરુને હું મોઢું દેખાડશું. અને એક એ વિચાર ને એક આ વિચાર, એમ કે જે માણસ કરે છે એ અવશ્ય એને ફળ ભોગવવું પડે. એવો વિચાર હોય તો મહારાજ કે એને કોઈ દેશકાળ નડે નહીં. એને એકલો છે બેકલો છે એવું ન નડે. એવું કઈ ન નડે. એની કોઈથી ડગે નહીં. અને જ્ઞાનાંશ હોય તો એને ભગવાન બંધન થયું હોય તો તોડીને બહાર નીકળે. જ્ઞાનાંશ હું કે હું સ્વામિનારાયણ નો છું અને સ્વામિનારાયણ કોણ છે એવું તો એના મનમાં ચૂક લાગી ગઈ હોય તો એને બંધન ન રહે કોઈ. મહારાજે ગજબ કીધું છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય ને આસ્તિકપણું હોય છે, આ લોકમાં જે સારું નરસું કર્મ કરે છે તેનું જે સારું નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે. એવી દ્રઢ મતિ જેને હોય તથા લાજ હોય, જે ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું, એવો જે હોય તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીયાદિક તે બંધન કરી શકે નહીં. જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં. અને એવા હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય, જે હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિશે શુભ અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગી છું, એવું અંગ હોય તથા બીજું જ્યારે વિષયનો યોગ ભૂલ કરીને આવું વિચારતો હોય કે હું તો અસંગી છું, મને તો કઈ લાગતું નથી, મને કઈ ઉલાળ ધરાળ લાગતો નથી, તો એ કોઈ દી જાય, એ કોઈ દી ખાડામાંથી બહાર નીકળે. અને કાંઈ એમ વિચારે કે ભગવાન તો બહુ અધમ ઉદાહરણ છે, તો એ ખાડામાંથી ન નીકળે. એ બે નિર્બંધ રહેવામાં મોટા વિઘન છે. તો ભગવાનનો મહિમા અને આત્મનિષ્ઠા, પણ નિર્બંધ રહેવામાં મોટા વિઘન છે. એટલા મોટા વિઘન છે એવું નહીં, ઉલટો એને ખાડામાં ઢળી જશે. ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય, જે હું તો આત્મા છું, બ્રહ્મ છું, તે મારે વિશે શુભ અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગી છું, એવું અંગ હોય તથા બીજું એમ હોય જે ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે, જે કંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શો ભાર છે, ભગવાનનો મહિમા બહુ મોટો છે. એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાય છે, તે ગુણ છે.
આત્મનિષ્ઠા મહિમા દોષ છે કે ગુણ છે? તો પણ મહારાજે દોષ કીધા. એનો બોધો ઈરાદો છે એટલે એને દોષ રૂપ થાય છે. ભગવાનનો મહિમા તો એવો જ છે, પણ એનો ઈરાદો બોધો છે એટલે ભૂલ કરીને એવો વિચાર કરે છે. એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાય રૂપ છે. માટે આવી રીતે સમજે તો સારું. એ નિર્બંધ કોઈ દી ન થઈ શકે એવું વિચારે, ભગવાનનો મહિમા વિચારે અને આત્મનિષ્ઠા વિચારે તો પણ નિર્બંધ ન થાય. મહારાજ કે આત્મનિષ્ઠા અને મહિમા વિચારે એક ઠેકાણે બહુ સરસ કીધું છે કે વચનામૃતનો પ્રશ્ન છે ને કઈક કે મને મારી કઈ ક્ષતિ થાય તો અખંડ સ્મૃતિ નહીં રહે, એવું ઠેકાણે એક ઠેકાણે આવે છે પ્રશ્નમાં. તમારે ક્યાંક આવતું એટલે ભગવાનની એટલે આ એને વિચારવાના ધર્મમાં. આ વચનામૃતનું ટાઇટલ શું છે ખબર છે? મનેન્દ્રિયોને દબાવીને વર્તે તેવા સંત. બીજું ધર્મમાં રહ્યાનું એવું નથી આવતું. ધર્મમાં રહ્યાનું, ધર્મમાં રહ્યાનું કોને અતિ મહિમા વેરાઈ થતો હોય તોય, અને અતિ આત્મનિષ્ઠા ઢળાતી હોય તો ધર્મમાં કોણ રહે? તો આવું વિચારે રહે. પછી મહારાજ કહે છે ધર્મમાં આમ આમ વિચારે તો રહે. આત્મનિષ્ઠા તો રાખે, મહિમા તો રાખે, પણ એવો વિચાર રાખે કે ભગવાન રાજી નહીં થાય. જો હું ભૂલ કરીશ તો ભગવાન રાજી નહીં થાય, હું ધર્મ લોપીશ તો ભગવાન રાજી નહીં થાય, એવો વિચાર રાખે તો ઈ બ્રહ્મરૂપ નો વિચાર. મારે જો આગળ બીજે હોટે એ જ વિચાર કરે. રાજીપાનો વિચાર છે એ બ્રહ્મરૂપ નો વિચાર, આમ વિચાર છે એ બ્રહ્મરૂપ નો વિચાર નથી. માટે આવી રીતે સમજે તો સારું. જે આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું મહાત્મ્ય પણ સારી પેટે સમજે અને નિષ્કામપણું, નિર્લોભપણું, નિસ્વાદપણું, નિસ્નેહપણું, નિર્માનપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દ્રઢપણે પાળે અને એમ સમજે છે હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે, ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે. એવી રીતે જેના અંતરમાં દ્રઢ ગ્રંથિ હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહીં. અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહીં. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય તેને પણ ધર્મમાંથી કંઈક ભંગ થઈ જાય ખરો, તથા માયિક પદાર્થ બંધન કરે ખરું. મહારાજ બધા આમ કે ધામમાં જવાના ત્યાં છે ને એટલે ત્યારે બધા છેલ્લા સિદ્ધાંતો મહારાજ મૂકી જાય છે. હું જાઉં છું પણ આ મારા સિદ્ધાંતો છે એની સેવા કરજો અને એને પકડી રાખજો, તમે ઠેઠ અક્ષરધામમાં આવજો. પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો તથા માયિક પદાર્થ બંધન કરે ખરું, એ સિદ્ધાંત વાર્તા છે. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળાનો હોય, એ રીતનો જે અહંકાર તે અમને ન ગમે. મારે એક ઠેકાણે કીધું કે અહંકાર છે એ તો દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરાવે, એ ગમે તે હોય. ભલે ને આત્મનિષ્ઠા હું દેહ નથી એમ માનતો હોય તો અહંકાર કરતો હોય તો એ દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરાવે. અને દંભ ન ગમે. તે દંભ તે શું? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડા હોય ને બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સારું ઉપરથી તેને તો બહુ જણાવે, તે ન ગમે. ટ્રેક ફરી જાય છે, ટ્રેક ફરી જાય એટલે મારે જ ન ગમે. કારણ કે એના બધા દંભ છે એ બધા સાધનો છે
અને બધા સ્પિરિચ્યુઅલ સાધનો છે એ બધા જુદા ધ્યેય ઉપર વ્યા જાય. અને પોતાને જપ કરતો હોય એ હારા અનુષ્ઠાન કરે કે મોડા? હારા જ દેખાડો પડે ને. હારા નાટક કરે કે મોડા નાટક કરે? નાટક તો હારાનું જ કરવું પડે ને. એટલે હારા કામ કરે જાય પાછો બોલે પણ એવી રીતે સંસારમાં પુરુષાર્થ પૂરો કરે અને જાય સંસારમાં. અને પોતાને અને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે, તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે ને વળી ઘડીકમાં પાળે એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે. અને ભગવાનનો મહિમા તો ઝાઝો મોટો સમજે ને પોતાને અતિશય તુચ્છપણે સમજે, પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે. ભગવાનનો સેવક ન માને પોતાને, હું તુચ્છ છું એવું માને તો એ ન ગમે. મહિમા સમજતો હોય તોય પોતાને તુચ્છ માને. મહિમા તો મારા જ ન સમજે. એટલે એમાં એને મહિમા ન હોય. મહિમાનો અર્થ એવો છે કે ઓળખાણ હોવી જોઈએ. ઓળખાણ હોય તો એને ફરી જાય. આ તો મહિમા ખાલી એમ કે આ ભગવાન આવા છે, ભગવાન આવા છે, અને પછી એને ક્યાંક અંદર ક્યાંક ખૂણે અજ્ઞાન એવું પડ્યું હોય કે આમ કહીએ એટલે આપણે બહુ નિર્માની કહેવાય, આમ સમજીએ એટલે નિર્માની કહેવાય. અને કાંઈ કાંઈ નબળાઈ પડી હોય એ નબળાઈને ઢાંકવા પણ માણસ નિર્માની પણ ગ્રહણ કરે. નબળાઈને ઢાંકવા માટે હોતી નિર્માની ગ્રહણ કરે. અથવા તો એમ કે ઓલું થયું હોય તો એ માને કે એની માન્યતા એવી પકડાઈ ગઈ હોય કે ભાઈ આપણે આમ કરીએ એટલે આપણે વધારે નિર્માની કરવાની, એટલે ઊંચી ક્વોલિટી કે ના કહેવાય એવું માનતા હોય. એટલે માન્યતા ક્યાંથી ઘરી ગઈ હોય કે ગમે નથી તો એ તો કઈ ખબર ન પડે. એટલે મારે એમને ગમે નહીં એવી. એટલે મહિમા સમજતો હોય એ તો પોતાને એમ તુચ્છ ન માનતો હોય. ના ના એવું હોય માને. ઈ બહુ મોટા છે, હું તો કઈ નહીં. એવું બધી એવી આમ કે નાટક હાલતા હોય છે. ભગવાનનો મહિમા તો આવા છે ને આપણે તો કઈ નહીં. એટલે આપણે હાવ તુચ્છ છે એટલે એનો અર્થ શું થયો કે આપણને બીજા બધા નબળાઈ કરવાની બારીઓ ખુલ્લી રાખી છે. પોતાને જો ભગવાન જેવો માને ને ભગવાનને અનુરૂપ માને તો બારીઓ બંધ થઈ ગઈ. આપણે એવું કરાય નહીં. અને આપણે તો તુચ્છ છીએ ને કંગાલ છે ને ભગવાન તો અધમ ઉદાહરણ છે એટલે બારીઓ ખુલ્લી રાખી. એટલે એ નબળાઈ છે જીવની. અને ભગવાનનો મહિમા તો જાજો મોટો સમજે. એટલે મારે જેવું કીધું મોટોય નો બહુ મોટોય ન સમજવાનો, બહુ નાનોય ન સમજવો, ભગવાનને અનુરૂપ સમજવો. પેલા યતીન્દ્ર મત દીપિકા છેલ્લા પ્રકરણમાં આવે છે ને, ભગવાનને અનુરૂપ ધામ, અનુરૂપ પાર્ષદો, અનુરૂપ આયુધ, રૂપ ગુણ શીલ એ બધું ભગવાનને અનુરૂપ છે. અને અનુરૂપ હોય તો સુખ થાય, અનુરૂપ ન હોય તો સુખ ન થાય. હોના ઘરેણા પહેરે પણ 2 મણનો વેઢો લઈને હોના નાખ્યો હોય તો 1-2 તોલા કરતા તો આ 2 મણનો વેઢો છે તો પછી અનુરૂપ ન કહેવાય. એટલે અપ એન્ડ ડાઉન 2 અનુરૂપ ન હોય. એને જેવું એને અનુરૂપ જોઈએ. એને શું જોઈએ છે એટલું તો એટલું એક્યુરેટ જોઈએ. અને ભગવાનનો મહિમા તો ઝાઝો મોટો સમજે ને પોતાને અતિશય તુચ્છપણે સમજે, પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે. અને હવે જે ગમે તે કહીએ છીએ જે ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે. ભગવાનનો ભક્ત યથાર્થ હોય એ પાછો આપણી જેવું સમજી ન શકતો હોય. આપણી જેવું તો કોઈ સમજી ન શકે, પણ આ તો એમ કે ક્યારેક ન સમજી શકતો હોય. એટલે આપણી જેવું સમજી ન શકતો હોય તો પણ આ એના પ્રત્યે રિસ્પેક્ટ રાખે, નિર્માની થાય.
ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કંઈક ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે અને વાર્તા કેરામાં પોતાના મુખે કરીને ભગવાનની આગળ પોતાને તુચ્છ ન સમજે અને ભગવાનના ભગતની આગળ તુચ્છ સમજે એવું મારે કીધું. આમાં કઈ વાંધો નહીં, ભગવાનના ભગતની આગળ તુચ્છ સમજવામાં બહુ વાંધો નહીં એમ, પણ ભગવાન એને તો ભગવાન એનો સેવક સમજે એમ, પણ ભગવાન આગળ તો એને અનુરૂપ થવું એમ. ભગવાનની આગળ ખાલી તુચ્છતા એ કામની નથી. ભગવાન શું ઈચ્છે છે એવું થવું.